નમસ્કાર મિત્રો, કોઈ કાવ્યને લયબદ્ધ રજૂ કરવા માટે એમાં વિવિધ અક્ષરોમાં લઘુ ગુરુ નાનો મોટો વ્યવસ્થા કરવામાં આવે અને એની માત્રાની વધઘટ કરવામાં આવે. એટલે આપણે જ્યારે બોલીએ ને ત્યારે અમુક ઉપર વજન દઈએ, અમુક ઉપર સીધા ચાલીએ, અમુક ઉપર ઝડપથી કે લંબાવીને બોલીએ તો એના આધારે એક લય ઉત્પન્ન થાય છે જેને છંદ કહેવાય છે. સૌ પ્રથમ છંદની રચના અનુષ્ટુપની થઈ હતી. અનુષ્ટુપની કોના દ્વારા? તો કે વાલ્મીકી ઋષિ દ્વારા. હવે કયું કાવ્ય રચ્યું? મહાકાવ્ય તો રામાયણ. વાલ્મીકી ઋષિ જ્યારે કૌચ પક્ષીના વધ સમયે એની અંદર જે કરુણા જાગી એ વસ્તુ એને એક લયાત્મક રીતે આપોઆપ એની અંદરથી કોઈક લયબદ્ધ શબ્દો નીકળ્યા. એમાં શું હતું તો કે પ્રથમ પંક્તિ 8 8 8+8 એમ 16 અક્ષરની કંઈક લયબદ્ધ નીકળી અને બીજી પંક્તિ પણ 16 અક્ષર 8+8 એટલે કે અનુષ્ટુપનું બંધારણ એ જ થાય છે. તો એને એવું લાગ્યું કે મારી અંદરથી કંઈક લયબદ્ધ અવાજ સૂર નીકળ્યો છે અને એના ઉપરથી એમને આખી રામાયણની રચના કરી છે. મહાભારતની રચના પણ અનુષ્ટુપથી થઈ છે. તો મિત્રો, આપણે હવે છંદને થોડા થોડા ટુકડાઓમાં એક સાથે નહીં પણ એના અમુક નિયમો સાથે અક્ષરમેળ છંદ અને માત્રામેળ છંદની શરૂઆત કરીએ. તમે ધ્યાનથી એક પછી એક વિડીયો જોતા રહેજો.